નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આ યોજના ભાગ્ય બદલશે મોદી। પીએમ મોદીએ આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે મુદ્રા યોજનાએ ગત એક દાયકામાં નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને આગળ વધવાની તક પૂરી પાડી છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ યોજના ભારતીયોની અશક્યને શક્ય બનાવવાની ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે। આ યોજના દ્વારા નાના ઉદ્યોગસાહસિકોને ધિરાણની સુવિધા મળી, જેનાથી તેમના વ્યવસાયોને નવું જોમ મળ્યું અને જીવનમાં સ્થિરતા આવી। તેમણે જણાવ્યું કે આ યોજનાએ લાખો લોકોના સપનાઓને હકીકતમાં બદલવામાં મદદ કરી છે અને સમાજના અવગણાયેલા વર્ગોને સશક્ત બનાવ્યા છે। ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ કરવા માંગતા વિદ્યાર્થીઓને જીટીયુ તરફથી ઝટકો મળ્યો છે, જેમાં જીટીયુ દ્વારા ગુજરાતીમાં એન્જિનિયરિંગ શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 3 વર્ષમાં એક પણ વિદ્યાર્થી ન આવતા ગુજરાતીમાં અભ્યાસ નહીં કરાવવાનો મહત્વનો નિર્ણય કરાયો। વિદ્યાર્થીઓએ સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિક, કોમ્પ્યુટરના ગુજરાતી પુસ્તકોમાં રસ ન દાખવતા આ કદમ ઉઠાવ્યો છે। મોઢા સુધી આવેલ કોળિયો હીનવયો। રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂત ખેતી અને ફળાઉ વૃક્ષોને મોટા પાયે નુકસાન થયું છે। છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ભારેથી અતિભારે પવન સાથે વરસાદ પડવાના કારણે ખેતીને મોટા પાયે નુકસાન થયું છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા ખેતીવાડી અધિકારીઓને નુકસાનીનો સર્વે કરીને રિપોર્ટ કરવા જણાવ્યું છે। અમરેલી જિલ્લામાં પવન સાથે વરસાદ થયો હતો। આ વરસાદથી ડુંગળીના પાકને ભારે નુકસાન થયું હતું। ડુંગળી પકવતા ખેડૂતો કમોસમી વરસાદથી પરેશાન થઈ ગયા છે। ખેતરમાં ટાંકો બનાવવા 72,000। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે। ઘણી બાબતમાં આગળ રહેનારા ગુજરાતે વધુ એક સફળતા મેળવી છે। એરંડાના વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં પહેલા નંબરે આવી ગયું છે। દેશના કુલ એરંડા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 8% વધુનો થઈ ગયો છે। ભારતમાં વૈશ્વિક માંગના 90 જેટલા એરંડાનું ઉત્પાદન થાય છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે મહેસાણાનું કડી સમગ્ર વિશ્વમાં એરંડાની સૌથી વધુ ઉત્પાદકતા ધરાવતો વિસ્તાર છે। 6,000ની જગ્યાએ 9,000 હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે। રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયા મળશે। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈને ગીર વિસ્તારમાં કેરીના પાકને 90% નુકસાન થયું છે। માવઠાના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આ મુદ્દે સરકાર સમક્ષ તાત્કાલિક વળતરની માગણી કરી છે। પ્રવીણ રામના જણાવ્યા અનુસાર માવઠા પહેલા જ વાતાવરણના કારણે કેરીનો 70 થી 80% પાક નિષ્ફળ ગયો હતો।